ભાગ અહીંયાથી જો જીવતું રહેવું હોય તો. જલ્દી ભાગ અહીંયાથી. આંબો ભૂલી ગયો. અરે દીકરા, તું આ શું કરી રહ્યો છે? ઊભો રહી જા. ક્યાં જાય છે? ઓહ, કેટલો બદમાશ છે. ચી 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 ચી. અરે નટખટ હાથી, આમ ન કરને. મારા બાળકો નીચે પડીને મરી જશે. બેટા, તું કેવી ક્રૂરતા દેખાડી રહ્યો છે. ચકલીના બાળકો નીચે પડીને મરી જશે ને. એમની માને કેટલું દુઃખ થશે. માફ કરજો ચકલી બેન, આની માટે હું તમારી માફી માંગુ છું. બેટા, આવું ના કરશે. આપણા સહજીવીઓને ક્યારે ન સતાવવું જોઈએ. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ, તું બદમાશીને છોડ. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ, તું બદમાશીને છોડ. ગીલું ને વી પક્ષીઓને પણ સતાવજે નહીં, તું સતાવજે નહીં. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ, તું બદમાશીને છોડ. રસ્તા ઉપર ચાલતા ચાલતા બદમાશીથી તું ડરાવતો નહીં, કોઈને ભગાવતો નહીં. રસ્તા ઉપર ચાલતા ચાલતા બદમાશીથી તું ડરાવતો નહીં, કોઈને ભગાવતો નહીં. બધાની સાથી મળીને હાથી રાજા તું આનંદથી ઝૂમી ઝૂમી નાચતો રેજે. બધાની સાથે મળીને હાથી રાજા તું આનંદથી ઝૂમી ઝૂમી નાચતો રે છે. આનંદથી ઝૂમી ઝૂમીને નાચજે. નાના નાના હાથી રાજા, બદમાશીને છોડ, તું બદમાશીને છોડ. ઉઈ માં, ખતરો ખતરો. એક નાનો હાથી આવી રહ્યો છે. બધાને પગોની નીચે ખમણી દેશે. બધા ભાગી જાઓ. ઉડો ઉડો, ઉડી જાઓ. ઉડી ગઈ. તિતલી પણ ઉડી ગઈ, ફૂલો પણ ઉડી ગયા. ઊભા રહીને વિચાર કરવામાં કાંઈ ફાયદો નથી. બધા પોતાના બિલમાંથી નીકળીને બચી જાઓ. બિલનું શું થશે? જલ્દી કરો, એનું ન વિચારો. માત્ર જાન બચાવવાનું વિચારો. જલ્દી જલ્દી, હાથી અહીંયા પહોંચી ગયો છે. જલ્દી કરો બધા.
પછી બધાએ મળીને હાથી રાજાને સબક શીખવવાનો નિર્ણય લીધો, જેની માટે એ બધા તળાવના કિનારે મળ્યા. આ હાથી તો બહુ નિર્દય છે. દરેક સમયે એ આપણને સતાવતો રહે છે. એને એક સબક શીખવવો પડશે. હા, પણ એનો સામનો કરવાની તાકાત આપણામાં નથી ને. તાકાતથી આપણે એનો સામનો ન કરી શકીએ, પણ બુદ્ધિથી તો કરી શકીએ છીએ ને. એના માટે આપણને કોઈકની મદદ લેવી પડશે. અહીંયા પાસે જ એક ઉંદર રહે છે. એ મારો મિત્ર છે. આપણે એને આપણું દુઃખ સંભળાવીએ. એ આપણી મદદ કરશે. આ સારી વાત છે. તમારી પરેશાની સાંભળીને મને ઘણું દુઃખ થાય છે. હું તમારી મદદ કરીશ. નટખટ હાથી રાજાને તો સબક શીખવવું જ પડશે. એક દિવસ એ નટખટ હાથી પોતાની બદમાશીઓ પછી આરામ કરી રહ્યો હતો. અરે, તું તો બહુ ખતરનાક છો ને ખતરનાક. આની સૂંઢની અંદર ઘૂસી જાઉં છું અને કતરવાનું શરૂ કરું છું. બીજાઓને સતાવીને ખૂબ ખુશ થાય છે ને. એમનું દુઃખ હવે તું પણ સમજી લે. તે સાચું કહ્યું. મેં ઘણા લોકોને સતાવ્યા છે, પણ એમને દુઃખ થયું હશે એ મને ક્યારેય ન સમજાણું. મારી માટે તો એ બધું મજાક હતું, મસ્તી હતી. મારાથી સતાવેલા લોકોનું દુઃખ હવે મને સમજાય છે. હવેથી હું કોઈને હેરાન નહીં કરું. માફ કરો, માફ કરો.